In that, we have learned various conditions like ASD, VSD, and pulmonary stenosis, patent ductus arteriosus, coarctation of aorta. Coarctation of aorta means બોલો બોલો near narrowing થઈ જાય aorta નું. distal, yes, distal arc of aorta get narrow. And trancus arteriosus, trancus arteriosus શું થાય એમાં? પહેલા તો શું છે? ટ્રંક થઈ જાય. બીજું શું છે? આર્ટરીઝ. વચ્ચેનું જે સેપ્ટમ હોય એ મિસિંગ હોય અને હા, વચ્ચેની વોલ. Between two great arteries, there is absence of wall. એટલે aorta અને pulmonary artery combinedly આગળ જતા હોય. ઓકે, એના પછી હતું લેફ્ટ હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ. એમાં શું થતું હતું? લેફ્ટ સાઈડ એનલાર્જ થતું હતું વધારે. પુઅર ડેવલપમેન્ટ, હાઇપોપ્લાસ્ટિક ડેવલપમેન્ટ, બરાબર. ટિશ્યુ ડેવલપમેન્ટ નથી, વાલ ડેવલપમેન્ટ નથી, એઓર્ટિક વાલ, એઓર્ટા ડેવલપમેન્ટ નથી. ઓકે, જો એએસડી છે, એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, જેમ નીચેની સાઈડ જાય એમ વધારે કોમ્પ્લિકેટેડ, ઉપરની સાઈડ પર થીન લેયર છે તો લેસ કોમ્પ્લિકેટેડ. એટ્રિયોવેન્ટ્રિક્યુલર કેનાલ, તો એની અંદર શું છે? એબ્સન્સ ઓફ સેપ્ટમ between atrium and between two atrium and as well as between two ventricles. ખ્યાલ આવ્યો ને કઈ જગ્યાએ એબ્સન્ટ હતું એ? વચ્ચેના મિડલ પાર્ટમાં થોડુંક મોટું ગાબડા જેવું હોય તો એને કહેવાય એટ્રિયોવેન્ટ્રિક્યુલર કેનાલ. Patent ductus arteriosus, બરાબર. તો that is the abnormal connection between pulmonary artery and aorta, and aorta having a more pressure, so the blood shunt from aorta to pulmonary artery, which will increase blood flow in the lungs and respiratory complication will be there, whereas in aorta the less blood is going in throughout the body. So again there is a fatigue, lethargy, malaise, that type of symptoms will be there. Ventricular septal defect, અહીંયાથી વાંચવાનું બાકી હતું? ક્યાંથી વાંચવાનું બાકી? પેટન્ટ ડક્ટસ છે ને, obstructive પેટન્ટ ડક્ટસ આર્ટરિયોસિસ ત્યાંથી એ બાકી છે ને? ના એમ નહીં, વીએસડી થી બાકી છે આપણે તો. બટ હા એ તો કન્ડિશન જે છે એ લાઈક કન્જેનાઇટલ જ્યારે હોય રાઈટ ત્યારે લંગ્સ નો યુઝ આમાં થતો નથી. લાઈક દેર ઇઝ નો યુઝ ઓફ લંગ્સ. ડાયરેક્ટ એ બ્લડ મતલબ બોડી પાર્ટમાં સર્ક્યુલેટ થઈને પાછું એ આવી જાય છે. તો એ મેમ રિવર્સ ના થાય, મતલબ કે આર્ટરીમાંથી અવટામ ના જઈએ. હા, now onwards heart having a full of blood. પહેલા કેવું હતું? વેન્ટ્રિકલ્સમાં પણ બ્લડ નતું જતું અને લંગ્સમાં પણ બ્લડ નતું જતું. બ્લડ ડાયરેક્ટલી ક્યાં જાય? સુપિરિયર વેના કાવા, ઇન્ફિરિયર વેના કાવાથી, અને એ ઓક્સિજનેટેડ બ્લડ આવતું હતું રાઈટ એટ્રિયમમાં, જે એટ્રિયમને બ્લડ પ્રોવાઈડ કરતું હતું, ઓક્સિજન પ્રોવાઈડ કરતું, જે અમ્બિલિકલ કોર્ડમાંથી આવે, બરાબર. અને ડાયરેક્ટલી મેજોરિટી બ્લડ ક્યાં જતું રહેતું હતું? લેફ્ટ એટ્રિયમમાં, બરાબર. લેફ્ટ એટ્રિયમમાંથી જતું હતું લેફ્ટ વેન્ટ્રિકલમાં અને જતું હતું એઓર્ટામાં અને આગળ, બરાબર. પલ્મોનરી આર્ટરીનું એ વખતે પ્રેશર કેવું હતું? ઓછું. પણ રાઈટ વેન્ટ્રિકલથી પલ્મોનરી આર્ટરીમાંથી લંગ્સમાં જતું હતું. હવે લંગ્સમાં એટલા બધા બ્લડ ફ્લોની જરૂર હોય નહીં, તો એ બ્લડ લંગ્સ આગળ તમારું બ્લોક જ થઈ ગયેલું છે, પેસેજ જ નથી, તો એ બ્લડ તો જવાનું જ આગળ સ્લોલી, તો એ એઓર્ટામાં શન્ટ થતું. પણ લેટર ઓન જ્યારથી લંગ્સ એક્સપાન્ડ થઈ ગયા, હાર્ટ ફૂલ ઓફ બ્લડ, એટલે લેફ્ટ સાઈડનું આખું પ્રેશર વધી ગયું હાર્ટનું, બરાબર. તો એના પછી શું થઈ ગયું કે લંગ્સમાં જવાની પોસિબિલિટી છે, બ્લડ આગળ લંગ્સમાં જઈ શકે છે, અને વધારે પ્રેશર બંનેમાં કોનું છે? તો એઓર્ટાનું છે. ઓકે, તો એઓર્ટા એને પુશ કરે છે કે ભાઈ હજી અહીંયા જગ્યા છે તો ત્યાં જ જયા કરે, કે જે જવું જોઈએ નહીં.
સ્ટ્રક્ચરલી અને ફંક્શનલી બંને રીતના એ વસ્તુ ક્લોઝ થઈ જવી જોઈએ દીદી, પણ એ થઈ નથી. તો જાય તો છે જ એઓર્ટામાંથી પલ્મોનરી, પણ લંગ્સની અંદર હવે બર્ડન વધી ગયું વધારે, તો એના લીધે શું થશે? કોલેપ્સ ને એવું થશે. બરાબર, ઓકે. સમજાવું ફરી? ખબર પડી ને? ના. એક જ પ્રિન્સિપલ યાદ રાખવાનો, ગટરમાં આગળ પાઇપલાઇન બ્લોક છે, યા તો પછી અહીંયા નેરો થઈ ગયું છે તો ફોર્સ વધી જશે, ને તો બેક ફ્લો વધી જશે. પલ્મોનરી આર્ટરીમાં શું થાય? પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસમાં આગળથી જ બધું બ્લડ એટલું જાય છે તો પાછળના બ્લડને હજી ચાન્સ નથી મળી રહ્યો, તો એ શું થશે? બેક ફ્લો થશે, તો રાઇટ વેન્ટ્રિકલ કેવું થશે? એનલાર્જ થશે. બરાબર. પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ ઇઝ ધ ફેલિયર ઓફ ફીટલ ડક્ટસ. આ થઈ ગયું ને? વાંચી કાઢ્યું છે ને? નહીં થયું ને? ઓકે. ડાઉન સિન્ડ્રોમ બહુ થઈ ગયો. પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ ઇઝ ધ ફેલિયર ઓફ ધ ફીટલ ડક્ટસ આર્ટેરિયોસિસ shunt connecting the aorta and the pulmonary artery to close within the first week of life. જે first week માં close થવું જોઈતું હતું. Functionally at birth, structurally within first week. A characteristics machinery like murmur will be present. An infant may be asymptomatic or may show sign of heart failure. કયું હાર્ટ ફેલિયર થશે આમાં? હવે મેં હમણાં શું કહ્યું કે બ્લડ પેલું બેક ફ્લો આવશે. રાઈટ કયું? સાઈડ. વેરી રાઈટ. ગુડ. જેમ મેથેમેટિક્સમાં કરો ને એના થોડું થોડું મગજ દોડાવશો ને તો ખબર પડી જશે. રાઈટ સાઈડમાં શું થઈ ગયું? એટ્રિયમમાંથી પણ બ્લડ આવ્યું અને પલ્મોનરી આર્ટરીમાંથી બ્લડ આગળ જતું નથી, તો બધું બહુ બ્લડ થઈ ગયું, તેનું ફેલિયર થઈ જશે. A widened pulse pressure and bounding pulse are present. Sign symptom to increase cardiac sign symptom of decreased cardiac output. કેમ decrease થઈ ગયું? Who will tell? કાર્ડિયક આઉટપુટ કેમ ડિક્રીઝ થઈ ગયું? કારણ કે ત્યાં અક્યુમ્યુલેટ થઈ ગયું છે ને પેલો બ્લડ, જે પંપ નહીં કરી શકતો એનાથી. સો એઓર્ટાનું બ્લડ ડ્રેન થઈ જાય છે ને પાછું પલ્મોનરી આર્ટરીમાં જતું રહ્યું એઓર્ટાનું બ્લડ, તો જે બહાર નીકળવું જોઈતું તે એઓર્ટામાંથી પૂરેપૂરું કમ્પ્લીટ બ્લડ તો એ બહાર નીકળતું નથી. બરાબર, તો ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ. ઇન્ડોમિથાસિન મેં તમને અંડરલાઈન કરવાની કહી હતી કાલે. બરાબર, પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ માટે. નાઉ VSD is an abnormal opening between right and left ventricle. Many VSD close spontaneously during the first year of life in a children with a small or moderate defect. નાની નાની હોય, નેરો ડિફેક્ટ હોય તો એ જાતે થાય છે. A characteristics murmur is present. Sign symptom of heart failure are commonly present. Sign symptom of decreased cardiac output may be present. જો એટલે તમારે છે ને આગળ આપણે ઘણા બધા આવા ડિસ્કસ કર્યા સાઇન સિમ્ટમ, ખાસ યાદ રાખવાનું કે હાર્ટ ફેલિયર થતું હોય ત્યારે શું થતું હોય? Who will tell? પાલ્પિટેશન થઈ જાય, ટેકિકાર્ડિયા થઈ જાય, ટેકિપનિયા, બરાબર, રેસ્ટલેસનેસ, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, બરાબર, અને લેસ ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ છે ત્યારે શું થશે? ફટીગ, મલેસ, ટાયર્ડનેસ, લાઈક થોડાક સ્ટેર્સ ચડે અને હાંફી જાય પેશન્ટ. ખ્યાલ આવ્યો? તમે જો તમારા આજુબાજુમાં કે કોઈનો કેસ સાંભળશો ને તો એવું કહેશે કે એમને ચેસ્ટ પેઇન થતું હતું અને હોસ્પિટલમાં લિફ્ટ નથી અને ચડીને ગયા તો વધારે કન્ડિશન વર્સ થઈ ગઈ. આવું કદાચ તમે સાંભળ્યું હોય. બરાબર, કારણ કે એનું ફેલ થતું હોય હાર્ટ, બરાબર, ઓલરેડી એનલાર્જ થઈ ગયું છે ત્યારે એવું પોસિબલ છે. Closure during cardiac catheterization may be present. બરાબર, કાર્ડિયક કેથેટર અંદર ઇન્સર્ટ કરીને ક્લોઝર કરી શકીએ છીએ નાની પ્રોસિજરથી. અને જો વધારે મોટું છે તો ઓપન રિપેર મે બી ડન વિથ ધ કાર્ડિયો પલ્મોનરી બાયપાસ. બરાબર, કાર્ડિયો અને પલ્મોનરીના બાયપાસ ક્રિએટ કરીને પછી સેપ્ટમને ત્યાં આગળ સ્ટીચ કરી દેવાનું છે અને બ્લડ સર્ક્યુલેશન ક્લોઝ કરી દેવાનું છે બંને વચ્ચેનું. નાઉ ઓબ્સ્ટ્રક્ટિવ ડિફેક્ટ, ઓબ્સ્ટ્રક્શન થયેલું હોય એવી ડિફેક્ટ. બરાબર, blood existing a portion of the heart meets an area of anatomical narrowing or called stenosis, causing a obstruction to the blood flow. The location of narrowing is usually near the valve of the obstructive defect. બરાબર,
નેરોઈંગ નું લોકેશન કઈ જગ્યાએ હોય? નિયર ધ વાલ્વ, મેજોરિટીમાં લાઈક પલ્મોનરી છે કે એઓર્ટા છે. ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન એક્ઝિબિટ સાઇન ઓફ હાર્ટ ફેલિયર. કેમ હાર્ટ ફેલિયર? બીકોઝ નેરોઈંગ થઈ ગયું છે, બ્લડ એ નીચેની જગ્યાએ વેન્ટ્રિકલમાં એક્યુમ્યુલેટેડ થયા કરે છે. Children with the mild obstruction may be asymptomatic, but it is more narrow, then it will be symptomatic. Now there is aortic stenosis, coarctation of aorta, pulmonary stenosis. In that aortic stenosis is the narrowing and stricture of the aortic valve, causing resistance to blood flow from the left ventricle into the aorta. કેટલું સરસ લખ્યું છે. ના વાંચો તો પણ તમને આઈડિયા આવી જાય કે ભાઈ એઓર્ટા કોન્સ્ટ્રિક્ટ થઈ ગયું તો નીચેથી બ્લડ ઉપર જતું નથી. રિઝલ્ટિંગ ઇન ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. હવે ઉપર એઓર્ટામાં પહોંચતું જ નથી, નેરો થઈ ગયું તો એના લીધે કાર્ડિયાક આઉટપુટ વધારે બહાર નીકળતું નથી. હવે જે બ્લડ છે એ નીચે જ રહી ગયું છે લેફ્ટ વેન્ટ્રિકલમાં, જે એઓર્ટામાં ગયું જ નથી, તો ઓફકોર્સ શું થશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી એન્ડ પલ્મોનરી વાસ્ક્યુલર કન્જેશન. જો અહીંયા પાછું શું લખ્યું એમણે? પલ્મોનરી વાસ્ક્યુલર કન્જેશન. કેમ? હવે લેફ્ટ વેન્ટ્રિકલ તો આખું ભરાઈ ગયું, તો શું થઈ ગયું? લેફ્ટ એટ્રિયમનું બ્લડ હવે આગળ જઈ શકતું નથી. આખું ભરેલામાં કેટલું જશે? તો થોડું એમ્પ્ટી નહીં થાય કમ્પ્લીટલી left atrium. Okay, and gradually what will happen? Backflow to the pulmonary veins. Pulmonary ની જે 4 વેઇન હતી ને એમાં શું થવા લાગે? બેકફ્લો થવા લાગે. એ સફિશિયન્ટલી એમ્પ્ટી થશે નહીં, and which will lead pulmonary vascular, એટલે એની અંદર બ્લડ પણ થઈ ગયું મિક્સ, કેપિલરી રપ્ચર થતી હોય અને એના લીધે શું થશે? લંગ્સમાં કન્જેશન. Valvular stenosis is the most common type and usually is caused by the malformed cups. જે cups છે એ કેવા છે? Malformed છે. Resulting in a bicuspid rather than a tricuspid valve, or fusion of the cups will be there. Characteristics of murmur will be present. Infant with a severe defect show sign of decreased cardiac output. Children show sign of activity intolerance. Okay, એમાં ખ્યાલ આવી ગયો કે ચડી ના શકે, રમી ના શકે, બ્રીથલેસ થઈ જાય, ચેસ્ટ પેઇન, ડિઝીનેસ, લેથાર્જી, tired. Okay, when standing for a long period. Management: dilatation of the narrowed valve may be done during the cardiac catheterization. Surgical aortic valvotomy palliative may be done. A valve replacement may be required at the second procedure. Okay, કશું જ ના થયું તો છેલ્લે વાલ્વનો રિપ્લેસમેન્ટ કરવાનું. વાલ્વોટોમી કે છે એટલે એમાં કશું નથી કરતા. શું કરે છે? ડાયલેટેશન કરે છે, ઓપનિંગ કરે છે વાલ્વનું, બરાબર. અને એનાથી પણ જો તો એમ હોય કે ચલો ડાયગ્નોસ્ટિક પ્રોસિજરના ટાઈપ રૂપે જ કાર્ડિયાક કેથેટરાઇઝેશન કરીએ અને એનાથી જ ઓપન થઈ જતું હોય એઓર્ટિક વાલ્વ, તો પેલા બધાની જરૂર રહેતી નથી. Now another condition, coarctation of aorta. Coarctation of aorta is localized narrowing near the insertion of the ductus arteriosus. Blood pressure is higher in the upper extremity than the lower extremity. Bounding pulse in the arms, weak or absent femoral pulse. Cooler lower extremities may be present. बहुत સરસ એના સાઇન સિમ્ટોમ છે. થોડુંક જ મગજ વાપરો ને એટલે આઈડિયા આવી જ જાય. બધું બ્લડ સપ્લાય ક્યાં જાય છે? નીચેની આવતી જે આર્ક છે એ નેરો થઈ ગઈ, તો બધું બ્લડ સપ્લાય ઉપર ગયું. તો ઉપર ગયું તો બધી બ્રેનની કેપિલરીઝ રપ્ચર થઈ શકે કોમ્પ્લિકેશનની અંદર. આર્મ્સનું બીપી વધારે, આર્મ્સના પલ્સ વધારે વોલ્યુમ વાળા, બાઉન્ડિંગ પલ્સ, બરાબર. અને આર્મ કેવા હોય? વોર્મ, બીકોઝ બ્લડ સપ્લાય ઇઝ ધેર. And opposite in the lower extremity, sufficient blood flow is not there in the lower extremity, then weaker pulse, cold extremity, low BP. Okay, signs of heart failure may occur in the infant. Signs and symptoms of the decreased cardiac output may be present. Children may experience headache, dizziness, fainting, epistaxis resulting from hypertension. Management of the defect may be done via balloon angioplasty,
in children and restenosis can occur. ઓકે, આનું મેનેજમેન્ટ છે એને ઓપન કરી દેવાનું છે, જે સ્ટ્રક્ચર થયેલું છે તો બલૂન એન્જિયોપ્લાસ્ટી કરી શકાય. સર્જિકલ મેનેજમેન્ટમાં શું છે તો મિકેનિકલ વેન્ટિલેશન એન્ડ મેડિકેશન ટુ ઇમ્પ્રુવ ધ કાર્ડિયાક આઉટપુટ are often necessary before surgery. Resection of the coact portion with the end-to-end anastomosis. એવું કહે છે સિમ્પલી કે જે સ્ટ્રક્ચર થઈ ગયેલું છે કોન્સ્ટ્રિક્ટેડ છે એ પોર્શનને કટ કરી દેવાનું અને એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ ખ્યાલ આવી ગયો ને, વચ્ચેનો જે નેરો પોર્શન છે એને કટ કરો અને બંને પોર્શનને જોઈન કરી દો તો એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ of the aorta or enlargement of the constricted section using graft may be required. Graft કરીને તમે enlarge કરો. Because the defect is outside of the heart, cardiopulmonary bypass is not required. Clear થઈ ગયું હવે? પહેલામાં આખું હાર્ટ ઓપન કરતા હતા, અહીંયા નથી કરવાની જરૂર. કોરોનરીમાં જેમ બાયપાસ કરીએ છીએ ને એવું સિમ્પલ બાયપાસ કરવાનું છે, પણ બાયપાસ નહીં પણ એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરવાનું છે. નો, ઇટ ઇઝ નોટ અ ઓપન હાર્ટ સર્જરી. Bypass is not required and thoracotomy incision is used. બરાબર? Thoracotomy means opening of the thoracic cavity will be done. With coarctation of aorta, the blood pressure is higher in the upper extremity than in the lower extremity. In addition, bounding pulses in the arms, weak or absent femoral pulses, and cool lower extremity may be present. બરાબર? આના તો ફિઝિકલ અસેસમેન્ટમાં જ આઈડિયા આવી જાય પેશન્ટને કોઆક્ટેશન, બાકી ફિમોરલમાં વધારે પલ્સ હોય, વધારે વોલ્યુમ. પલ્મોનરી સ્ટેનોસિસ. Pulmonary stenosis is the narrowing at the entrance of the pulmonary artery. જ્યાંથી રાઈટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરીમાં બ્લડ જાય એ જગ્યામાં જ narrowing થઈ ગયું. Resistance to the blood flow causing a right ventricular hypertrophy. બ્લડ પૂરેપૂરું ઉપર પલ્મોનરી આર્ટરીમાં જતું નથી તો બધું બ્લડ રહી ગયું રાઈટ વેન્ટ્રિકલમાં, તો રાઈટ વેન્ટ્રિકલની સાઇઝ ગ્રેજ્યુઅલી વધવા લાગી. ડિક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો. બ્લડ ફ્લો પલ્મોનરીમાં સફિશિયન્ટલી જતો નથી. રાઈટ વેન્ટ્રિકલ મે બી હાઇપોપ્લાસ્ટિક. Pulmonary atresia is the extreme form of the pulmonary stenosis. કે atresia જ થઈ ગયું છે, આખું join થઈ ગયું છે, it's not working properly. In that there is a total fusion of the communicer and no blood flow to the lungs. Okay, because not a single drop of blood is circulating to the lungs because atresia is there, abnormal development is there, stricture is there. Okay, so narrowing માં શું થશે, થોડું થોડું બ્લડ જતું હશે પણ atresia છે તો મીન્સ આખું ચોટી ગયું છે. There is a no blood flow to the lungs. Characteristics murmur is present. Infant or children may be asymptomatic. Newborn with the severe narrowing are cyanotic. બરાબર? બ્લડ જતું જ નથી ઓક્સિજનેટેડ થવા માટે, સાયનોટિક હોય. If pulmonary stenosis is severe, heart failure occur. કઈ સાઈડનું હાર્ટ ફેલિયર થશે આમાં? સેમ રાઈટ સાઈડ જ. હા, right side heart failure. Sign symptom of decreased cardiac output may be occur. Dilatation narrowed valve may be done during the cardiac catheterization. Infant માં કેવું છે, transventricular closed valvotomy procedure થાય છે અને children ની અંદર pulmonary valvotomy with the cardiopulmonary bypass. જો અહીંયા ફરી શું કરવાનું છે, ઓપન હાર્ટ સર્જરી કરવાની છે અને જે વાલ્વ છે એનું ઓપનિંગ કરવાનું છે, પલ્મોનરી વાલ્વોટોમી. બરાબર? અને ઇન્ફન્ટમાં છે ટ્રાન્સવેન્ટ્રિક્યુલર ક્લોઝડ વાલ્વોટોમી પ્રોસિજર, લાઈક અ કાર્ડિયાક કેથેટરાઇઝેશન, they are doing a small procedure. Now defects with decreased pulmonary blood flow. પર કઈ blood flow ની વાત છે? પલ્મોનરી આર્ટરીથી લંગ્સમાં જાય શુદ્ધ થવા માટે એ બ્લડ ફ્લોની વાત છે. હવે સર્ટેન કન્ડિશન્સ આર ધેર ઇન વિચ ધીસ બ્લડ ફ્લો ગેટ ડિક્રીઝ. ઓકે, તો હવે કયા કયા છે? Obstructed pulmonary blood flow and an anatomical defect ASD VSD between the right and left side of heart are present. Pressure on the right side of the heart increases, exceeding pressure on the left side, which allows desaturated blood
ટુ શન્ટ રાઈટ ટુ લેફ્ટ. મેં ખબર છે સ્ટાર્ટિંગમાં કહ્યું હતું, શું કહ્યું હતું મેં? શન્ટ માટે ક્યાંથી ક્યાં હોય ત્યારે પ્રોગ્નોસિસ સારો ને ક્યાંથી ક્યાં હોય ત્યારે પ્રોગ્નોસિસ ખરાબ? જનરલી પ્રેશર લેફ્ટ સાઈડ વધારે હોય, બટ આમાં ઓપોઝિટ થાય છે. હા, તો સારું. That is not good. હા, it will give poor prognosis. ઓકે, કારણ કે બધું ડાયલેટ થઈ ગયેલું છે. The blood turns from the right to left, causing a desaturated in the left side of the heart and in the systemic circulation. એવું કહે છે કે deoxygenated blood છે, બરાબર? ડીઓક્સિજનેટેડ બ્લુ બ્લડ છે એ ક્યાં જાય છે? લેફ્ટ સાઈડે જાય છે, અને એ ધીરે ધીરે એઓટામાં થઈને આખી બોડીમાં સપ્લાય થાય છે, બરાબર? સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં એન્ટર થઈ જાય છે. તો બરાબર, ધીસ ઇઝ નોટ ગુડ. ઓક્સિજનેટેડ બ્લડ બોડીને મળતું નથી. ઇટ વિલ લીડ ટુ ટિપિકલી હાઇપોક્સેમિયા, બ્લડની અંદર ઓક્સિજન વેલ્યુ લો, and cyanosis. You can observe on the face and nails. Tetralogy of Fallot. Tetralogy of Fallot includes 4 defects: VSD, pulmonary stenosis, overriding aorta, right ventricular hypertrophy. If pulmonary vascular resistance is higher than systemic resistance, the shunt is from right to left. બહુ જ સરસ સ્ટેટમેન્ટ છે, સમજવાનો ટ્રાય કરો. પલ્મોનરી વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ એટલે પલ્મોનરી વાલ્વ સ્ટેનોસ થઈ ગયો છે તો અંદર બ્લડ જતું નથી, પલ્મોનરી આર્ટરીમાં બ્લડ જતું નથી, રેઝિસ્ટન્સ આવે છે. ઇઝ હાયર દેન ધ સિસ્ટેમિક રેઝિસ્ટન્સ, બરાબર? એઓટામાં જતું રહે છે પણ પલ્મોનરી આર્ટરીમાં જતું નથી. તો એવા ટાઈમે શું થશે? પલ્મોનરી આર્ટરીમાં જતું નથી તો બધું બ્લડ ક્યાં રહી ગયું? Right atrium. રાઈટ વેન્ટ્રિકલમાં. Oh, sorry, right ventricle. નીચેની બાજુ, right. હા, નીચેની બાજુ, બરાબર? પલ્મોનરી આર્ટરીમાં જતું નથી તો બધું બ્લડ ત્યાં ને ત્યાં રહી ગયું, રાઈટ વેન્ટ્રિકલમાં. તો ક્યાંથી ક્યાં શન્ટ થશે? ધ શન્ટ ઇઝ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. Why? Because the pressure is greater in the right side. If the systemic resistance is higher than the pulmonary resistance, the shunt is from left to right. Okay, we have already discussed this both the things. કે જે જગ્યાએ પલ્સ હાર્ટનું પ્રેશર વધારે છે, બ્લડનું વોલ્યુમ વધારે છે, એ બાજુથી સામેની બાજુએ બ્લડ શન્ટ થશે. But it is always good when the shunt is from left to right, and it is always bad when the shunt is from right to left. ધ્રુવી, ખબર પડે છે? Yes, ma'am. ધ્વનિ? ઓકે. ના ખબર પડે તો આમ પૂછજો અને રિપીટ કરીશ. ઓકે? Infant. An infant may be acutely cyanotic at the birth and may have a mild cyanosis that progresses over the first year of life as the pulmonary stenosis was. A characteristics of murmur is present. Acute episode of the cyanosis, hypoxia, hypercyanotic spell. બરાબર? સ્પેલ આવે. લાઈક ઇન બિટવીન હાઇપોક્સિયા થાય, બરાબર? પણ ફરી આપણે ઓક્સિજન આપીએ, ફૂલ ફ્લેજ ઓક્સિજન આપીએ, ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન્સ આપીએ તો એ પાછું નોર્મલ થઈ જાય ને. એનઆઈસીયુમાં તમે બધાએ વર્ક કર્યું હશે તો તમને ધ્યાન હશે કે સડનલી SpO2 ઘટી ગયું, સડનલી એપનિયામાં જતું રહ્યું, લાઈક 8 મંથ નિયોનેટ છે, ડિલિવર 8 મંથે નિયોનેટ ડિલિવર થયું છે, પછી બ્રેડિકાર્ડિયાના સ્પેલ આવે, એવી રીતે હાઇપરસાઇનોટિક સ્પેલ આવે કે લાઈક બ્લુઇશ થઈ ગયું પણ ધેન ગ્રેજ્યુઅલી ઇટ વિલ સબસાઇડ. ઓક્સિજન આપો તો બ્લુઇશ જતું રહેશે. કોલ્ડ બ્લુ સ્પેલ ઓર અ ટેટ સ્પેલ. અંડરલાઈન કરી દેજો બંને નામની વચ્ચે, બંને નામની નીચે. occur when the infant's oxygen requirements exceed the blood supply, such as during the period of crying, feeding or a defecating. આ બધા peculiar ટાઈમ છે કે જ્યારે બેબીના લિપ્સ અરાઉન્ડ બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે. What you are going to do when there is a spell occur? Place the infant in a knee chest position. કાર્ડિયાક માટે બેસ્ટ પોઝિશન છે knee chest. ઓકે,
જેથી બધું બ્લડ છે હાર્ટની બાજુ આવે. Administer 100% oxygen because it is cyanosis, cyanotic spell. Administer morphine sulfate, અને એ પણ અંડરલાઈન કરી રાખો, મોર્ફિન સલ્ફેટ. એ તમે એડલ્ટમાં એમઆઈ ને બધું જોઈશું ત્યારે પણ મોર્ફિન બહુ સરસ ડ્રગ છે કાર્ડિયાક માટે. Administer fluid intravenously. Okay, we also need to give a fluid. Document occurrence, action taken, and the infant response. Children with increasing cyanosis, squatting, clubbing of the fingers, and poor growth may occur. Squatting is a compensatory mechanism to facilitate increased return to blood flow to the heart for oxygenation. બરાબર, બેસવાની સિટિંગ પોઝિશન છે સ્ક્વેટિંગ, બરાબર, કે જેથી એનું બ્લડ ફ્લો થોડું હાર્ટ માટે વધે. નીચેસ પોઝિશન is also good. Clubbing is an abnormal enlargement of the distal phalanges seen in the fingers. જો ક્લબિંગ ના ઇમેજીસ જોઈ લેજો, ફિંગર્સમાં ટીપ ઓફ ધ ફિંગર્સ છે ને બધી થોડી બ્રોડ થઈ જશે, બરાબર. ફિંગર્સ ઉપરથી જ વિઝ્યુઅલાઇઝ થઈ જાય કે બેબી કેવું છે, કોન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ વાળું. જો કોઈ યુએન મહેતામાં થોડું પોસ્ટિંગ કરેલું હોય ને તો તમને આ બધી જ વસ્તુઓનો આઈડિયા હોય. ત્યાં આગળ બહુ જ પેશન્ટ હોય છે કોન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ વાળા. Surgical management, palliative shunt. The shunt increases pulmonary blood flow and increase oxygen saturation in the infant who cannot undergo primary repair. The shunt provides a blood flow to the pulmonary arteries from the left or the right subclavian artery. And surgical management ma complete repair usually performed in the first year of life or repair requires a median sternotomy, બરાબર. મીડિયન જગ્યાએથી સ્ટર્નમનું ઓપનિંગ કરીને ઓર કાર્ડિયો પલ્મોનરી બાયપાસ તો થશે જ, બરાબર, because this is a very critical condition, tetralogy of Fedor. Prognosis is little bit poor. બરાબર, આની અંદર જુઓ તમે કેટલી બધી કન્ડિશન્સ છે, એ બધાને રિપેર કરવાની, ઓપન હાર્ટ સર્જરી, એની અંદર પર્ટિક્યુલર એજ સુધી બેબી પહોંચવું જોઈએ. એટલે આ બધામાં વીએસડી નેરો ઓપનિંગ છે તો ચલો થોડું વધારે સર્વાઈવ થઈ જશે, પણ મેજર ઓપનિંગ હોય તો ડેથ થઈ જશે ઇન બિટવીન. ઓકે, and all that repair we need to do. Now tricuspid atresia. Tricuspid valve કઈ સાઈડે? Right side. Okay. Right side, RT, બરાબર. Tricuspid atresia is a failure of the tricuspid valve to develop. એટલે tricuspid valve develop નહીં થતો અને આગળ right ventricle માં develop નહીં થતું. No communication exists from the right atrium to the right ventricle. Blood flows through an ASD or a patent foramen of oval to the left side of the heart and through a VSD to the right ventricle and out to the lungs. The defect often is associated with the pulmonary stenosis. એવું કહે છે કે ઘણીવાર આની ડિફેક્ટની અંદર પલ્મોનરી સ્ટેનોસિસ પણ હોય. કેમ? કારણ કે રાઇટ વેન્ટ્રિક્યુલર ડેવલપ નથી, ટ્રાઇકસ્પિડ વાલ્વ ડેવલપ નથી, તો એના લીધે શું થશે? ડાયરેક્ટલી ક્યાં જતું રહેશે? પલ્મોનરીમાં થોડું ઘણું જશે અને રાઇટ એટ્રિયમમાં જતું રહેશે. અરે સોરી, લેફ્ટ એટ્રિયમમાં જતું રહેશે. એસોસિએટેડ વિથ એએસડી હોય એટલા માટે, બરાબર. તો લેફ્ટ સાઈડ જતું રહે, પછી મિક્સ બ્લડ ફ્લો બોડીમાં ફરવા લાગે. ટ્રાઇકસ્પિડ એટ્રેશિયામાં આપણે બીએસસી નર્સિંગમાં જે કોન્જેનાઇટલ હાર્ટ ડિસીઝના હોય છે ને તેની અંદર એવું એક કેટેગરી ક્લાસિફિકેશનમાં કેટેગરી હોય છે કે મિક્સ બ્લડ ફ્લોની કન્ડિશન કઈ કઈ. તો ટેટ્રોલોજી ઓફ ફેલર છે, ટ્રાઇકસ્પિડ એટ્રેશિયા છે, ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ વેસલ્સ છે, એની અંદર બધું મિક્સ થઈ જાય, બરાબર. બ્લડ ફ્લોઝ થ્રુ ધ એએસડી, બરાબર, એટલે રાઇટ એટ્રિયમ ટુ left atrium or the patent foramen of oval, patent રહી ગયું છે ASD નું opening, to the left side to the heart and through the VSD the right ventricle of the out of the lungs. The defect often is associated with the pulmonary stenosis and transposition of the great arteries. કોઈ મને કહે છે what does it mean by transposition of great arteries?
We have discussed yesterday transposition of great arteries. કઈ બે great arteries છે? pulmonary and aorta. pulmonary અને aorta. aorta. અને બંનેની પોઝિશન કેવી થઈ જશે? Opposite. ઓપોઝિટ થઈ જશે, બરાબર? કે જેની અંદર ડેથ જ થઈ જાય. ડેથ જ થઈ જાય ને આવું પેશન્ટ હોય તો. એની જોડે બીએસડી છે, એએસડી છે, બરાબર? તો એ મલ્ટિપલ કોન્જેનિટલ એનોમલી છે ને, તો શું થાય છે એના લીધે? સાવ ઇમ્પ્યોર બ્લડ નથી જતું, પણ કેવું જવા લાગ્યું છે? મિક્સ બ્લડ બોડીમાં ફરવા લાગ્યું, તો એના લીધે થોડું બેબી સર્વાઈવ રહે છે. The defect result in a complete mixing of unoxygenated and oxygenated blood in the left side of heart, resulting in a systemic desaturation. બરાબર? Systemic blood circulation છે એની અંદર deoxygenated mixed blood ફરવા લાગે છે. Pulmonary obstruction and decreased pulmonary blood flow થશે, બરાબર? Pulmonary obstruction છે એટલે લંગ્સમાં sufficient blood જતું નથી. Cyanosis, tachycardia, dyspnea are seen in the newborn. Older children exhibit signs of chronic hypoxemia and clubbing. Management. If the ASD is small, the defect may be closed during cardiac catheterization. Otherwise, surgery is required. Clubbing is a symptomatic of the chronic hypoxia. Chronic hypoxia થાય ને ત્યારે clubbing થઈ જાય. Peripheral circulation is diminished, બરાબર? એક્સ્ટ્રીમિટી બોર્ડરલાઇન જે સર્ક્યુલેશન છે ને એ ઓછું થઈ ગયું છે. સર્ક્યુલેશન ઓછું થઈ ગયું છે એના લીધે ઓક્સિજન પણ સફિશિયન્ટ મળતું નથી. ફિંગર્સ સુધીની વાત છે, તો ફિંગર્સમાં શું થવા લાગ્યું? ક્લબિંગ થવા લાગ્યું. ઓક્સિજનેશન ઓફ ધ વાઇટલ ઓર્ગન્સ એન્ડ ટિશ્યુ ઇઝ કોમ્પ્રોમાઇઝ, બરાબર? વાઇટલ ઓર્ગન્સ અને ટિશ્યુમાં પણ ઓક્સિજન મળતું નથી. And as I have told previously, the first organ to be failed because of lack of oxygen or a fluid, that is kidney. Clear? In case fluid loss થઈ ગયો તો blood loss થઈ ગયું કહેવાય કે ગમે તે રીતના, તો તેની અંદરમાં ઓક્સિજન જતું નથી દરેક જગ્યાએ, બરાબર? તો પણ કિડની ફેલ થશે, બરાબર? બ્લડ લોસ થઈ જાય, બર્ન્સ થઈ જાય તો પણ કિડની ફેલ થશે. અને ઓક્સિજન ઓછું મળે છે, કિડનીને સફિશિયન્ટ નથી મળતું, તો સૌથી પહેલું વાઇટલ ઓર્ગન લંગ્સ, લીવર, હાર્ટ, બ્રેઇન એ બધાને છોડીને સૌથી પહેલા ક્રિએટ ક્યાં થશે પ્રોબ્લેમ? કિડનીમાં થશે. ક્લિયર? મિક્સ ડિફેક્ટ. Fully saturated systemic blood flow mixed with the desaturated blood flow, બરાબર? ઓક્સિજનેટેડ બ્લડ ડીઓક્સિજનેટની જોડે મિક્સ થાય છે, causing a desaturation of the systemic blood flow. Ultimately શું થાય છે? આખા બોડીમાં મિક્સ બ્લડ ફ્લો ફરવા લાગ્યું. Pulmonary congestion occurs and cardiac output decreases. Sign of HF are present. Symptoms vary with the degree of desaturation. બરાબર? વધારે છે કે કઈ રીતે? જેમાં કન્ડિશન નહીં પહેલી હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ. શું હતું નિધિ એમાં? Cardiac output. નહીં, નામ પરથી કોને શું છે આ? હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ, ધ્રુવી. Underdevelopment of left side. એટલે પ્રોપર ડેવલપ નહીં થઈ. હા, પ્રોપર ડેવલપ નથી થયું. કઈ સાઈડ નું હાર્ટ? લેફ્ટ સાઈડ. Left side. Underdevelopment of the left side of the heart occur, resulting in a hypoplastic left ventricle and aortic atresia. લેફ્ટ સાઈડ નું વેન્ટ્રિકલ નથી, એઓર્ટિક વાલ્વ નથી, એઓર્ટિક એટ્રેશિયા poorly ડેવલપ કરવાયેલું એવી રીતે છે, અડધ સુધી ઉપર ગયેલું એવું છે. ઓકે, એની અંદર શું થાય છે? The mild cyanosis and sign of heart failure occur until the ductus arteriosus close. Then progressive deterioration with the cyanosis, decreased cardiac output are seen, leading to the cardiovascular collapse. The defect is fatal in the first few months of the life without intervention. બરાબર? Without intervention, baby expire થઈ જશે first few months માં કરવાની. Surgical treatment is necessary. Transplantation in the newborn period may be considered.
In the pre-operative period, the newborn requires mechanical ventilation and a continuous infusion of the prostaglandin E1 to maintain ductal patency, ensuring adequate systemic blood flow. બરાબર? જેટલું બને એટલું જલ્દી સર્જરી કરવાની છે. યા તો you have to create all the parts, aortic valve, aorta and left ventricle, or otherwise it is required transplant, heart transplant. Transposition of the great arteries or a transposition of the great vessels. Pulmonary arteries leaves the left ventricle instead of right, and the aorta exits from the right ventricle instead of left ventricle. એટલે આખા બોડીમાં એઓટા ઇમ્પ્યોર બ્લડ ફેરવે છે અને લંગ્સમાં પલ્મોનરી આર્ટરી જે પ્યોર થયેલું બ્લડ છે એ જ પાછું લઈ જાય છે. No communication exists between systemic and pulmonary circulation. બંને સેપરેટલી જ ફર્યા કરે છે બંને બ્લડ. Infant with a minimal communication are severely cyanotic at birth. ક્યારે મિનિમલ કમ્યુનિકેશન હશે? If there is a presence of ASD or VSD or any other PDA, પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ છે તો પણ થોડું થોડું કમ્યુનિકેશન થઈ ગયું. બરાબર? તો એવું કોઈ કમ્યુનિકેશન હોય તો એ થોડું સર્વાઈવ રહેશે. Infant with a large septal defect or a patent ductus arteriosus may be less severely cyanotic, but may have a symptoms of heart failure. જ્યાંથી જ્યાં બ્લડ નહીં જઈ શકતું હોય એ સાઈડનું વેન્ટ્રિકલનું ફેલિયર થશે. કાર્ડિયોમેગાલી is the event a few weeks after birth. થોડા વીક પછી મેગાલી થવા લાગશે, જે તે વેન્ટ્રિકલ એનલાર્જ થવા લાગશે. Non-surgical management prostaglandin E1 may be initiated to keep the ductus arteriosus open and to improve the blood mixing temporarily. બરાબર? થોડા ટાઈમ માટે તો મિક્સ બ્લડ જાય જેથી જે ઓક્સિજન મળ્યો એ. પછી શું છે? બલૂન આર્ટેરિયલ સેપ્ટોટોમી during the cardiac catheterization may be performed to increase the mixing from both sides of the heart to maintain cardiac output over a longer period. Now surgical. The arterial switch procedure re-establishes, એટલે આર્ટેરિયલને સ્વિચ કરી દેવાની છે, બંનેની પોઝિશનને ઓપોઝમાં લઈ લઈને સ્ટિચ કરવાનું છે અને રીએસ્ટાબ્લિશ કરવાનું છે. Normal circulation with the left ventricle acting as a systemic pump. બરાબર? એ છે ને આપણા બધામાં લેફ્ટ વેન્ટ્રિકલથી જ પંપ થાય છે આખા બોડીમાં બ્લડ. and create a new aorta. બરાબર? ક્રિએટ કરો ન્યૂ એઓર્ટા. ક્લિયર થયું? આખું સર્જિકલ રિપેર કરવું પડે. ન્યૂ કન્ડિશન, ટોટલ એનોમલસ pulmonary venous return or connection. Okay. Now Dhruvi, tell me what does it mean? Anyone else? જે પલ્મનરી વેન્સ છે ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરીને લાવે છે એમાં એનોમલી છે અને એ કનેક્ટ નહીં થતું રાઈટ લેફ્ટ એટ્રિયમ જોડે. લેફ્ટ એટ્રિયમ જોડે બી કનેક્ટ થાય છે, પણ બીજું ક્યાં ક્યાં કનેક્ટ થતું હશે? ફોટા બતાવ્યા હતા ને? ભૂલી ગયા. રાઈટ જોડે કનેક્ટ થઈ જાય. સુપિયર વિના કાવા, ઇન્ફિરિયર વિના કાવા ડાયરેક્ટ રાઈટ એટ્રિયમમાં ઓપન થતી હોય લેફ્ટ એટ્રિયમની જગ્યાએ. બરાબર? રાઈટ સાઈડના લંગ્સમાંથી આવતી હોય ડાયરેક્ટ રાઈટ એટ્રિયમમાં જ ઓપન થતી હોય, એવું પણ થઈ શકે. The defect is a failure of the pulmonary veins to join the left atrium. The defect results in the mixed blood being returned to the right atrium and shunted from the right to the left through the ASD. જો ASD હોય તો the right side of the heart hypertrophies. બરાબર? કારણ કે વેનનું બ્લડ પણ રાઈટમાં જાય છે, પલ્મોનરી વેનનું જે ઓક્સિજનેટેડ છે એ,
અને સુપિરિયર વેના કાવા ઇન્ફિરિયર વેના કાવામાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ પણ જાય છે એટલે ડબલ બ્લડ જાય છે અંદર. whereas the left side heart may remain small કારણ કે એનું ત્યાં જતું રહ્યું છે. Sign symptom of heart failure develop. Cyanosis worsen with the pulmonary vein obstruction. When obstruction occurs, the infant's condition deteriorates rapidly. Surgical management. Corrective repair is performed in early infancy. The pulmonary vein is anastomosed to the left atrium and ASD is closed and the anomalous pulmonary venous connection is ligated. Okay. જે એનોમલસ થયેલી છે ને એને એની જગ્યાએ લઈને સ્ટીચ કરી દેવાની છે, એએસડી ને ક્લોઝ કરી દેવાનું છે. હવે છે ટ્રંકસ આર્ટેરિયોસિસ. Truncus arteriosus is the failure of the normal separation and division of the embryonic bulbar trunk into the pulmonary artery and aorta. બરાબર, જ્યારે એમ્બ્રિયોનિક પીરિયડ હોય ત્યારે એ કમ્બાઇન્ડલી જ હોય છે, ધીમે ધીમે એમાંથી સેપરેટ થતી જાય. તો એમાં તો એ વખતે બાલ્બર ટ્રંક જ છે, પણ એમાંથી સેપરેટ થઈ શકી નહીં એઝ અ પલ્મોનરી આર્ટરી એન્ડ એઓર્ટા. Resulting in a single vessel, એટલે એક જ વેસલ રહી, absence of wall between these two arteries. And that, હવે આ important word છે, overrides both ventricle. બરાબર, બંને વેન્ટ્રિકલમાં જતી હોય ને એવી ઓવરરાઇડ થતી છે, આપણે ઇમેજીસમાં જોયું હતું. એટલે ટ્રંકમાં શું જશે, થોડુંક ડીઓક્સિજનેટેડ જશે, થોડુંક ઓક્સિજનેટેડ મિક્સ બ્લડ અંદર ટ્રંકમાં જશે, જેમાંથી થોડુંક બોડીમાં જશે અને થોડુંક લંગ્સમાં જશે. Blood from both ventricles mix in the common great arteries, that is the trunk, causing a desaturation and hypoxemia, murmur present. Infant exhibit moderate to severe HF, variable cyanosis, poor growth, activity intolerance. Surgical management. Corrective surgical repair is performed in the first few months of life. બરાબર, આ બધા છે ને સાઇનોટિક હાર્ટ ડિઝીઝ છે, સાઇનોટિક કોન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ છે, એમાં આપણે લોંગર વેઇટ કરી શકીએ નહીં, જેવો એએસડી બીએસડી અને સ્ટેનોસિસમાં કરી શકીએ એવું. Interventions we will see later. Now cardiac catheterization. This is the procedure. Invasive, બરાબર, બ્લડની અંદર. Diagnostic procedure to determine cardiac defect. Provides information about oxygen saturation of blood in a great vessels and heart chambers. May be done for a diagnosis, interventional, like a treatment also we can use cardiac catheterization, or electrophysiological reason. May be carried out on an outpatient basis as a simple procedure. Risk include hemorrhage from the entry side, clot formation may be complication, subsequent blockage distally, and transient dysarrhythmias. કાર્ડિયક કેથેટરાઇઝેશનની પ્રોસિજર છે ને યુટ્યુબ ઉપર જોજો, એટલે તમને છે ને એકદમ મસ્ત ક્લિયર થશે કે ક્યાંથી એન્ટર થયું, કઈ રીતે ગયું. Okay, general anesthesia is used unnecessarily. Additional information we will see in the adult cardiac system. Pre-procedure nursing intervention. Assess accurate height, weight, because this helps the selection of the correct catheter size. બરાબર, પહેલું તમારું શું ઇન્ટરવેન્શન હોવું જોઈએ કે એનું હાઈટ વેટ ચેક કરવાનું. Obtain history of the presence of allergic reaction to iodine. બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આયોડિનની એલર્જી ચેક કરશો એવું કંઈક ઓપ્શનમાં હોય and we are not aware. કાની શું જરૂર છે, કાનું શું છે, તો એવું નહીં. પછી બીજું જ ઇન્ટરવેન્શન એ છે કે એને એલર્જી છે, લેટેક્સ એલર્જી છે, આયોડિન એલર્જી છે. Assess for the symptoms of infection including diaper rash, fever. Assess the mark bilateral pulse such as dorsalis pedis and posterior tibial. બરાબર,
બંને પલ્સ ચેક કરવાની છે બાયલેટરલી, બંને પગ ઉપર. Assess baseline oxygen saturation. Familiarize the parents and child with the hospital procedures and equipment. એટલે means explanation of the procedure to the patient. A step આવ્યું હવે. After all this assessment, educate the child if age appropriate and the parent about the procedure. Allow the parents and child to verbalize the feelings and concern regarding procedure and the disorder. બરાબર? અલાઉ કરવાના પેશન્ટને, બરાબર, એમને ફિલિંગ્સ શેર કરવા માટે. Now post procedure શું કરવાનું છે? Monitor findings on the cardiac monitor and oxygen saturation for 4 hours after procedure. 4 hours વાળું પણ અંડરલાઈન કરી દો ને. O2 saturation કેટલા અવરની સ્ટાર્ટિંગમાં જોઈએ તો 4 અવરની. Assess pulses below the catheter site for a presence, equality and symmetry. બરાબર? બંને જગ્યાએ જોવાનું. Assess the temperature and color of the affected extremity and report coolness. Coolness છે એનો મતલબ છે કે blood circulation એ જગ્યા ઉપર compromise છે, which may indicate arterial obstruction. Monitor vitals frequently, usually every 15 minutes for a 4 time. A B underline kar do. Every half hour for the 4 times and then every 4 hour. Every hour for the 4 times. બરાબર? 15 મિનિટના ડ્યુરેશનમાં, અડધા કલાકના ડ્યુરેશનમાં અને એવરી અવર ડ્યુરેશનમાં. આવું તો ખાસ આમાં છે. પછી ધારો કે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે ને એની અંદર બહુ જ બધા ક્વેશ્ચન આવે કે તમે ક્યારે તમે જોશો, કેટલા અવરલી જોશો. બરાબર? અસેસ ધ પ્રેશર ડ્રેસિંગ અપ્લાય કરો ને એ જોવાનું. ફોર ઇન્ટેક્ટનેસ, બરાબર, ત્યાંથી કશું એર એન્ટ્રી કશું થવું ના જોઈએ. એન્ડ સાઇન ઓફ હેમરેજ, ત્યાંથી બ્લડ બહાર ના નીકળવું જોઈએ વધારે. Check the bed sheet under the extremity for a blood which indicate bleeding from the entry site. Okay, hemorrhage continue છે. If bleeding is present, apply continuous direct pressure at the cardiac catheter entry site and report it immediate. બરાબર? શું કરવાનું છે? જો બ્લીડ દેખાય તો જે તે સાઇટ ઉપર જેમ બ્લડ કલેક્શન પછી કરે એવી રીતે પ્રેશર અપ્લાય કરવાનું છે. We monitor for the vital signs, assess the pressure dressing for the intactness, check the bed sheet under the extremity for the blood. If bleeding is present, apply continuous pressure, immobilize the affected extremities in the flat position for at least 4 to 6 hours for venous entry site and 6 to 8 hours for arterial entry site as prescribed. Hydrate the child via the oral or intravenous route or both route as prescribed. Administer acetaminophen or ibuprofen for pain or discomfort as prescribed. બરાબર? સિમ્પલ મેડિસિન છે. Prepare the parents and child if appropriate for the surgery. Now discharge teaching for the child and parent. Remove the dressing on the day after the procedure. Cover it with the bandage for 2 to 3 days. Keep the site clean and dry. Avoid tub bath. Throughout the NCLEX, you have to avoid tub bath. Always go for the shower. Observe the redness, edema, drainage, bleeding, fever. Report any sign of infection immediately. Avoid strenuous activity. Okay, strenuous activity we need to avoid. The child may return to school if appropriate. Provide diet as tolerated. Administer acetaminophen or ibuprofen. Keep the follow-up appointment with the pediatrician. No problem, right? Now, cardiac surgery, post-operative intervention. Monitor the vital signs frequently, especially temperature. Notify the surgeon if fever is there.
Monitor the sign of sepsis such as fever, chill, diaphoresis, perspiration, lethargy, altered level of consciousness. Maintain strict aseptic technique. Monitor lines, tubes, catheters that are in a place or working. Okay, that should be intact. ક્યાંય કિંક ના થયું હોય એ જોઈ લેવાનું. મોનિટર ધ સાઇન ઓફ સિમ્ટમ ઓફ ધ ઇન્ફેક્શન. અસેસ ધ સાઇન ઓફ ડિસ્કમ્ફર્ટ સચ એઝ ઇરિટેબિલિટી, રેસ્ટલેસનેસ, ચેન્જીસ ઇન હાર્ટ રેટ, રેસ્પિરેટરી રેટ એન્ડ બ્લડ પ્રેશર. Administer pain medication as prescribed, like ibuprofen or acetaminophen. Administer antibiotic, antipyretic, rest and sleep, promote it. Facilitate parent-child contact as soon as possible. Post-operative home care we will discuss later. Rheumatic fever we will discuss tomorrow. Kawasaki disease સેરબસ પછી બોક્સ આવી જાય છે કાલે ચાલશે. અને એના પછી આવશે કાર્ડિયાક, પછી renal and genitourinary problems. Okay. Bye. Yeah, ma'am. Thank you, ma'am. Bye, ma'am. Bye.